નદી પર બનાવેલ પુલને જિલ્લા કલેક્ટર દ્વારા ભારે વાહનો માટે પ્રવેશ પ્રતિબંધ કરાયો છે। ત્યારે ઉપલેટા નાગનાથ ચોક ખાતે આવેલ પોલીસ ચોકી સામે જ જિલ્લા કલેક્ટરના હુકમનો ઉલાળ્યો થઈ રહ્યો છે। રાજકોટના ઉપલેટા મોજ નદીમાં ગોલ્ડન સ્ટેટના મહારાજા સાહેબ ભગવતીજી વખતનો બનાવેલો મોજ નદીનો પુલ જે રાજાશાહી પુલ છે તે પુલમાં ચકાસણી કર્યા બાદ રિપોર્ટ આવ્યો હતો અને આ રિપોર્ટ આવ્યા બાદ રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા આ પુલ પરથી ભારે વાહનોને પ્રવેશ ન કરવા અંગેનો પ્રતિબંધ કરતો હુકમ ગત 20 માર્ચે કર્યો હતો। ત્યારે આ પ્રતિબંધનો અમલ ન થયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં ઉપલેટા શહેરના નાગના ચોકથી પ્રવેશ પ્રતિબંધ શરૂ કરાયો છે। જેમાં પ્રવેશ પ્રતિબંધ શરૂ થયો ત્યાં પોલીસ ચોકી આવેલી છે અને આ જ પોલીસ ચોકી સામે જિલ્લા કલેક્ટરના હુકમનો સરાજાહેર ભંગ થઈ રહ્યો છે। ત્યારે આ હુકમનું પાલન કરાવવા માટે અને પ્રતિબંધ અંગેની કડક અમલવારી કરાવવા માટે જવાબદાર તંત્રના કોઈપણ અધિકારીઓ કે કર્મચારીઓ જાહેરનામું અમલમાં આવ્યું છે ત્યારથી ફરક્યું પણ નથી તેવા ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા ગંભીર આક્ષેપ કરાયા છે। રિપોર્ટર ભાવેશ ગોહિલ, ઉપલેટા। કૃષ્ણકાંત ચોટાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ, ઉપલેટા। ઉપલેટામાં રાજાશાહી વખતનો સ્ટેટનો એક હેરિટેજ પુલ મોજ નદીના કાંઠા મોજ નદી ઉપર આવેલો છે। આ પુલને વર્ષો થઈ જતા હવે નબળો પડ્યો છે। ત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટરે ગત તારીખ 20/3/2024ના રોજ એક જાહેરનામું બહાર પાડી આ પુલ ઉપરથી ભારે વાહનો ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ પુલની બંને સાઈડમાં એંગલો મૂકી અને ભારે વાહનોને જતા અટકાવવાના પ્રયત્નો કરેલ છે। પણ કોઈ પણ અધિકારી હુકમ કરી દે, જાહેરનામા બહાર પાડી દે, પછી એની અમલવારી કરવાની જવાબદારી કેની? કલેક્ટરે જે હુકમ કરેલ છે ઉપલેટાના પુલ ઉપરથી ભારે વાહનો માટે પ્રતિબંધ ફરકાવેલો છે, તેની જવાબદારી કેની? મામલતદારની, ચીફ ઓફિસરની કે પોલીસની? આ ત્રણમાંથી એક પણ તંત્ર સ્થળ ઉપર હાજર રહેતું નથી। છેલ્લા ઘણા સમયથી આ ભારે વાહન ચાલકોએ મોટા એંગલ જે માર્ગ અને મકાન વિભાગે રાખ્યા હતા એ એંગલો પણ તોડી નાખ્યા છે અને ત્યાંથી અવારનવાર નહીં, દરરોજ ભારે વાહનોની આવક જાવક ચાલુ છે। મોટી સમસ્યા અને મોટી દુઃખદ વાત તો એ છે કે ટ્રાવેલ્સની ખાનગી બસો ભારે વાહનોમાં પેસેન્જર વાહન કરી અને જાય છે। આ પુલ ઉપરથી સમોનમોને સારો લાગે છે પણ નીચેથી આખો ખવાઈ ગયેલો છે અને પુલની ઊંચાઈ ઓછામાં ઓછી 70 થી 80 ફૂટ છે। નીચેથી ખવાઈ ગયેલો વાહન એની ઉપરથી એસટી બસ ગઈ કે ટ્રાવેલ્સની બસ ગઈ અને જો ક્યાંય ખાડામાં પડી અને ઉપરથી 60 કે 70 ફૂટ ઉપરથી 30 કે 40 પેસેન્જરો ભરેલો બસ છે એ નીચે પડશે અને જો એમાં કોઈ માણસોનું મોત થાય તેની જવાબદારી કેની? અધિકારીઓ કોઈ જાતની કાર્યવાહી કરતા નથી। ત્યારે હું ઉપલેટા શહેર કોંગ્રેસ વતી કલેક્ટરશ્રીને વિનંતી કરું છું, તમારા જાહેરનામાની લાજ રાખવા માટે તમે ખુદ મેદાનમાં આવો અને અધિકારીઓને કહો કે આ જાહેરનામાનો ભંગ કરતા અટકાવે। ખાસ મહત્વની વાત તો એ છે કે જે જગ્યાએથી આ જાહેરનામું ચાલુ થાય છે, નાગનાથ ચોકથી લઈને નેશનલ હાઈવે સુધી, નાગનાથ ચોકે જે જગ્યાએથી જાહેરનામું ચાલુ થઈને જાહેરનામાનો પહેલો પોઈન્ટ છે એની સામે જ પોલીસ ચોકી છે અને પોલીસ ચોકી સામેથી જ વાહનો પસાર થાય છે, છતાં તંત્ર ઊંઘતું હોય ત્યારે એમ થાય છે કે અધિકારીઓ સવારે ઉઠીને ઓફિસમાં આવે છે ત્યારે પહેલું કામ એમ કરે છે, એ જ અધિકારીઓ કોઈ પણ હોય તો પહેલું કામ એ કરે છે કે પૈસા ક્યાંથી મળશે, આ જ નજરમાં રાખી અને જ્યારે કાર્યવાહી કરે છે એને બદલે અધિકારીઓ ઓફિસમાં આવી અને પહેલાં તો એમને એ વિચારવું જોઈએ કાયદાનો ભંગ કોણ કરે છે ને એની સામે શું પગલાં લેવા જોઈએ। આવી જ્યારે માનસિકતા અધિકારીમાં આવશે ને ત્યારે જ લોકોને સાચી સગવડતા મળશે। નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં। અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો।